લોગો વગરના ડ્રેસ વિદ્યાર્થીઓએ પહેરવાના મામલે પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે હોબાળો મચ્યો હતો. આખરે આ મામલો ડીઈઓ કચેરીએ પહોંચ્યો હતો. વડોદરાના શેરખીમાં આવેલી પોદાર સ્કૂલની જો હુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોદાર સ્કૂલમાં ધોરણ 1માં ભણતા વિદ્યાર્થીના માતા પિતાએ તેના યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ બીજી જગ્યાએથી ખરીદ્યું હતું, જેથી તેમના પેન્ટ પર શાળાનો લોગો ન હતો. જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ઓલ ગુજરાત વાલી મંડળના દીપક પાલકરને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફા પડી ગયા હતા. આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો. વાલીએ શાળાના સંચાલકો પર આક્ષેપ મૂકતા જણાવ્યું કે મારા બાળકને પીટીના પીરિયડમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજૂઆત કરી. ત્યારે તેમણે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું કે શાળાની પોલિસી છે, જો તમને વાંધો હોય તો શાળા બદલી નાખો. અમે આ મામલે જિલ્લા शिक्षणाधिकारी कचेरी પણ ફરિયાદ કરી છે. मेरा जो था इशू जो लोगों की वजह से पैंट और इसकी वजह से बाहर निकाला था, उसके लिए टीचर ने भी सॉरी बोला है, रिटर्न व्हाट्सएप पे किया. आपने डीओ को ये सब बताया था? हाँ, डीओ को बताया. अब આમ લો ભાઈ, આમનું શું છે? આપણે રજૂઆત તમને સર એ બાબતે સમાધાન એમ થઈ ગયું છે, એટલે આજનો વિષય છે નહીં સર. ના પણ સમાધાન થઈ ગયું છે. આવી રીતે કદાચ કોઈ શિક્ષક બોલ્યા હશે તો માફીનામું આપ્યું છે. માફીનામું આપ્યું છે. શાળા માફી માંગી. શાળાએ માફી માંગી છે. તમારી ફરજ તો આવે સાહેબ. હાજી સર. DO શું કાર્યવાહી નહીં કરશે? સર. તમે મિસગાઈડ કરી ગયા છો. કચેરી શું કાર્યવાહી કરશે? મિસગાઈડ કરી ગયા છો. તમે શું બોલી ગયા છો? તમારી કાર્યવાહી શું બને સાહેબ? કેમ બોલી રહ્યા છો? તમારી તમે મિસગાઈડ સર આજે સ્ટેટમેન્ટ સર બદલાય છે. સર સમાધાન તમારું થઈ ગયું છે. એ છે સર. તમે મિસગાઈડ કરી ગયા છો. નહીં સર, નહીં સર. તમે સમાધાન કરાવવા આવ્યા છો, તમારી કાર્યવાહી શું? મારી વાત સાંભળો. નહીં હશે. તમારી કાર્યવાહી શું છે? વાલી અને શાળા વચ્ચે કોઈ હશે તો એનું સમાધાન કરવાનું જવાબદારી અમારી છે સર. અને સમાધાન નહીં કાર્યવાહીનું છે, પણ હશે. પણ આજે વાલીએ સમાધાન કર્યું છે સર, એટલે પછી છે નહીં. કઈ કાર્યવાહી નહીં કરો. સારું, શાળાએ ભૂલ માની છે. શાળાની ભૂલ સાહેબ માની છે અને પ્રિન્સિપલને પણ અમે કહ્યું છે. તો પ્રિન્સિપાલે ભૂલ માની ને, હવે ફરી નહીં થાય. નહીં થાય. ઓલ ગુજરાત વાલી મંડળમાં એક અરજી આવેલી કે અમારા બાળકોને પીટી ટીચરે ક્લાસની બહાર કાઢી મૂક્યા છે. જ્યારે પૂરી હકીકત ખબર પડી તો ખ્યાલ આવ્યું કે જે એમનું જે પેન્ટ જે છે જીન્સનું, એનામાં લોગો નથી સ્કૂલનો, એની માટે બહાર કાઢ્યા. હવે વિચાર કરો કે જ્યારે ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી જ્યારે આ બાબતમાં એટલા ગંભીર હોય અને એમને થોડા દિવસો પહેલાં જ કીધેલું કે કોઈ પણ સ્કૂલ આ રીતનું બાળકોને હેરેસમેન્ટ નહીં કરી શકે, જે એવી કે અરજી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો હવે અમારે એ જ જોવું છે કે સરકાર આનામાં શું કાર્યવાહી કરશે અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ શું કાર્યવાહી કરશે, અને જે મંત્રી છે આપણા શિક્ષણ મંત્રી, એ શું કાર્યવાહી કરશે. તમે વિચાર કરો, નાના નાના છોકરાઓ છે, ટ્વિન્સ છોકરાઓ છે, એક પહેલા ધોરણમાં ભણતા છોકરાઓને તમે ઠંડીમાં રીતના બહાર કાઢી મૂકો, આ કેટલું યોગ્ય ગણાય? એમના જે પીટી ટીચર છે એમને તો માફી માંગી, પણ શાળા જે પ્રિન્સિપલ છે એ માફી માંગવા તૈયાર નથી ને એવું કહે છે કે અમારી આ પોલિસી છે, તમારાથી જે થાય તે તમે કરી લો. આ સ્ટીકર સ્કૂલ શા માટે બધે એ લોકો કહે છે કે તમે, અને સવારે મેસેજ આવે છે જ્યારે બાળકો સ્કૂલમાં આવ્યા છે, સડનલી એમને મેસેજ આવ્યો કે ભાઈ તમે તમારા બાળકોને લઈ જાઓ. હવે એ જોબ કરતા પેરેન્ટ્સ છે, એ લોકો કેવી રીતના આવશે લેવા માટે? જવાબદારી સ્કૂલની છે 2:30 વાગ્યા સુધી, જ્યાં સુધી બાળક ત્યાં ઘરે ના પહોંચે. આવી રીતના ખોટી રીતના વાલીઓને હેરાન કરવાનું, બાળકોને. અને આની પહેલાં જે પેરેન્ટ્સે કીધું એ પ્રમાણે કે 9 થી 10 વિદ્યાર્થીઓને આ રીતના બહાર કાઢ્યા છે, આ સ્વેટર માટે અને આ જે લોગો જે પેન્ટનો છે એની માટે. હવે પેન્ટની નીચે ખિસ્સાની સાઈડમાં લોગો આવે છે કઈ, અને આઈ કાર્ડ તો છોકરાએ પહેર્યું જ છે, બીજું જે ટી શર્ટ પહેરી એના પર બી તમારો સ્કૂલનો લોગો છે. તો પેન્ટ માટે આટલો મોટો ઇસ્યુ બનાવવાની જરૂર શું છે? અને તમારું કાપડ બી એટલું સારું નથી. વાલી જે અત્યારે કાપડ લાવ્યો છે, જે બહારથી લાવ્યો છે, એને 600-700 રૂપિયામાં પેન્ટ પડી છે અને જાડું જીન્સનું કાપડ છે. સ્કૂલમાંથી જે આપવામાં આવ્યું છે મટીરિયલ બી થોડુંક લાઇટ છે, પ્લસ એની કિંમત 1450 થી 1500ની આસપાસ એની કિંમત છે. તો વાલીને જે સસ્તું પડે ત્યાંથી લેવાનો છે. અને તમને વધારે તમારા લોકોની એટલી ચિંતા હોય તો એક લોગો પેરેન્ટ્સને અવેલેબલ કરો, પેરેન્ટ્સ જાતે જ ટેલર પાસેથી કરાવી દેશે. શા માટે તમે આ રીતના તમે તમારા જ વેન્ડર પાસેથી ખરીદવા માટે આગ્રહ કરો છો? એટલે આનામાં સ્પષ્ટ દેખાય છે કે આ શાળા સંચાલકોના કમિશનો, આ લોકોના કમિશનનો સેટ જ હોય છે. આ જાહેર થઈ ગયું છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ તો વિચાર કરો, પેરેન્ટે તો ગયા મહિને ફરિયાદ કરેલી હતી આ જ બાબતે, પણ હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારીથી કોઈ એમને સંતોષકારક જવાબ આવ્યો નથી. જો જિલ્લા શિક્ષણ અધિકારી એ ટાઈમે એક્શન લીધી હોત તો આજે આ દિવસ ના આવ્યો હોત, પણ એ દિવસે નથી લીધું એટલે આજે આ લોકોની દાદાગીરી વધી ગઈ અને આ લોકો આજે આપણે અહીંયા આવવું પડ્યું છે. પડે તમે જુઓ, વિચાર કરો, એ જ વસ્તુ છે, હકીકત આ વસ્તુ છે. કારણ કે કેટલો ટાઈમ થયો, 1 મહિનો થઈ ગયો, એની પહેલા તમે મેલ આવેલો, તમે એમનો જવાબ રિવર્ટ ના આપો અને આજે આવી ગંભીર પરિસ્થિતિ કાવટી છોકરા એટલી માનસિક અવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે. કાવટી નાનો છોકરો છે, કંઈક કરશે, કંઈક થશે તો કોણ જવાબદારી લેશે? એટલે આની ફરિયાદ અહીંયા તો કરવાના જ છે, પણ આની ફરિયાદ અમે આગળ પણ બાળ આયોગમાં પણ